પાટણમાં પ્રથમ વખત ધાર્મિક ભાવનાથી ભરપૂર એક અનોખી પહેલ જોવા મળી છે। ચૈત્ર સુદ 14ના પવિત્ર દિવસે મોટી ભાટિયાવાડ વિસ્તારમાં બહુચરાજી સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોએ ઉત્સાહભેર જોડાઈને ભક્તિનો માહોલ સર્જ્યો હતો। પાટણ શહેરની મોટી ભાટિયાવાડમાંથી પ્રથમ વખત બહુચરાજી ધામ સુધી પગપાળા સંઘનું આયોજન કરાયું છે। આ સંઘમાં આશરે 70 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા। મોટી ભાટિયાવાડ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સંઘમાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા। ધાર્મિક વિધિ સાથે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પદયાત્રા દરમિયાન યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દાતાઓના સહયોગથી સંઘને વધુ સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યો છે। જો કે આ રીતે પ્રથમ વખત યોજાયેલા પગપાળા સંઘે પાટણમાં ભક્તિ, એકતા અને સંસ્કારનો સુંદર સંદેશ આપ્યો છે અને ભવિષ્યમાં આવા ધાર્મિક આયોજનો માટે નવી પ્રેરણા બની રહ્યો છે। પાટણ શહેરના મોટી ભાટિયાવાડ યુવક મંડળ દ્વારા આજે પ્રથમ વખત પાટણથી જગત જનની એવા બહુચર માતાના પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંઘમાં અમારે તમામ સમાજના લગભગ 60 પદયાત્રિકો છે। આ સંઘની વિશેષતા એ છે, સંઘ તમામ ધાર્મિક વિધિથી પૂજન કર્યા બાદ પ્રસ્થાન થાય છે। રસ્તામાં પદયાત્રીઓ કોઈ તકલીફ ના પડે એટલે સંપૂર્ણ વ્યવસ્થા સાથેનો અમારો સંઘ છે। તમામ દાતાશ્રીઓએ જે દાન આપ્યું એમનો પણ આભાર। મોટી ભાટિયાવાડ યુવક મંડળનો તમામનો આભાર। આ પ્રથમ સંઘ અમારો છે। દર વર્ષે મોટી ભાટિયાવાડ યુવક મંડળ કંઈક ને કંઈક ધાર્મિક કાર્યક્રમ વિસ્તાર માટે કરતા હોય છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।